હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ગ્રીન ચટપટી ભેળ. સૌપ્રથમ વઘારેલા મમરા લેશું. તેમાં ફ્રાય કરેલા સિંગદાણા એડ કરીશું. ત્યારબાદ સિંગ ભજીયા એડ કરીશું. ચણાની દાળ એડ કરીશું. પછી રતલામી સેવ અને સાદી સેવને એડ કરીશું. ચોપ કરેલા ડુંગળી ટામેટાને એડ કરીશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણીની રેસીપી તમે મારા યુટ્યુબ ચેનલમાંથી જોઈ શકો છો. ત્યારબાદ ગરમ પાણીમાં ખાંડને ઓગાળેલું મિશ્રણ 2 થી 3 ચમચી એડ કરીશું. ખજૂર આંબલીની ચટણી ના હોય ત્યારે આપણે આ પાણીનો યુઝ કરી શકીએ છીએ. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં ચવાણું એડ કરીશું. 3, 2, 1. ચટપટી ભેળને સર્વ કરીશું. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!